વડોદરા શહેરમાં 26મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શહેરમાં શિવજી કી સવારી રૂપે શિવ પરિવાર વાજતે ગાજતે શહેરની નગર યાત્રાએ નીકળશે। આ વર્ષે શહેરમાં વિવિધ વિસ્તારોમાં શિવોત્સવ સપ્તાહ મનાવવામાં આવશે, જે અંતર્ગત રાજ્યના અને દેશના કલાકારોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયકોની ભજન સંધ્યા અને સંગીત સંધ્યાઓ યોજાશે। યાત્રામાં લગભગ 8.5 ટન વજનની સુવર્ણ મઢિત વિરાટ નંદી સહિત શિવ પરિવારની માનવ કદની આકર્ષિત પ્રતિમાઓ શણગારાયેલા વિરાટ રથો પર સવાર થઈને શહેરના રાજમાર્ગો પર નીકળશે। વિવિધ વેશભૂષાઓ, ભજન મંડળીઓ સહિતના અનેક સાંસ્કૃતિક ફ્લોટ્સની કતાર પણ તેની પાછળ જોડાશે। શિવજી કી સવારી પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે। શિવજી કી સવારીને લઈને શહેરમાં ચારે તરફ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરસાગર તળાવમાં સ્થાપિત 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મહાઆરતી પણ કરવામાં આવશે, ત્યારે લાખો ભક્તો દર્શન માટે આવશે। શિવ પરિવારની નગર યાત્રાને લઈને આજરોજ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં આયોજકો સાથે એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેર પોલીસના અધિકારીઓ, ધારાસભ્ય યોગેશ પટેલ, સત્યમ શિવમ સુંદરમ ગ્રુપના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં સાલાનુસાલ વર્ષોથી સુરસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે। તેમજ 2013થી શિવ પરિવાર યાત્રા રણમુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવીથી નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ, પ્રતાપ ટોકીજ થઈને અમદાવાદી પહોરથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે। ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું એટલે 7-8 વર્ષ આપણે શાળાઓ, લગભગ 20-25 શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નીકળતું હતું, એની સાથે ડીજે પણ નીકળતા હતા। પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો 5-6 જીપો રહેશે, જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે। જે રસ્તામાં જે ડીજે હશે એ જે રીતે સવારી નીકળતી જશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાવી લેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે। આ બાબતની તૈયારીઓ પૂરજોરથી તૈયારી થઈ ગઈ છે। જે શિવજીનો રથ છે એ બી 1 અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ, એટલે જોવાનું, જે બી કંઈ પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે। એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી, કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે, કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી। સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે। અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને, શિવ ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ, મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે। અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી હું વિનંતી કરું। તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે। આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્ત્વનું રહે છે। શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવે છે, પરંતુ
કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવા અંગેનું આ વખતે આયોજન કરી છે. આપણે 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટરેટ, ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ફાયર સેફ્ટી ઓફિસર, હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર એમરજન્સી, કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે. આજે ઓનરેબલ MLA માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ, ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે. આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે. થેન્ક યુ. સર, વર્ષોની પ્રણાલિકા છે કે મુખ્યમંત્રી આવતા હોય છે, આ વખતે આવવાના છે કે નહીં, કોઈ પ્રપોઝ ત્યાંથી પ્લાનિંગ? VVIP વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર શ્રીને MLA શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે. આજની તારીખે આપણી પાસે કન્ફર્મ્ડ પ્રોગ્રામ નથી. તમને આવતા 2 દિવસમાં જ્યારે VVIP મુવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું. સર, લાઉડસ્પીકરને લઈને શું છે? કારણ કે લોકોમાં અસમંજસ છે. લાઉડસ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે. આના ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે. ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ, આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે, કઈ જગ્યાએ DJ મૂકવામાં આવતી હતી, આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે, આયોજકો પાસે પણ છે. તોય એમના જે DJના આયોજકો છે, ઇન્સ્ટોલ કરનાર છે, એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ, ACP DCP કક્ષાએ બેઠકો પણ થઈ છે. આમાં કોઈ અસમંજસ નથી. આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે, સ્થાપિત કરવાના છે અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર DJનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે.